હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઘૂંટણના વાના દુખાવા માટે. ઘૂંટણનો વાનો દુખાવો કેમ થાય છે અને એની સારવાર ઓપરેશન વગર કેવી રીતે કરવી એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં સમજીએ કે ઘૂંટણનો વા શું છે. ઘૂંટણનો વા ઇઝ અ લેમન લેંગ્વેજ, એટલે મેડિકલ લેંગ્વેજમાં અમે એને આર્થરાઇટિસ કહીએ છીએ. અને એને પણ જ્યારે વધારે અંદર ડીપર લેંગ્વેજમાં જઈએ તો એ જે આર્થરાઇટિસ છે ઇટ્સ વન કાઇન્ડ ઓફ ક્રોનિક ઇન્ફ્લેમેશન વિધિન ધ જોઈન્ટ. જ્યારે ઘણા બધા વા એવા છે જેમ કે રૂમેટિક આર્થરાઇટિસ, રાઈટ. આની અંદર મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વ થાય છે, શોલ્ડર જોઈન્ટ, ઇવન તો આંગળીના નાના નાના જોઈન્ટ. તો આ બધામાં એ વાની પ્રોસેસ એક્ટિવેટ થાય છે. ઇટ્સ અ ઓટોઇમ્યુન ડિઝીઝ. એવી જ રીતે જ્યારે ઘૂંટણની વાની વાત કરીએ તો એ મોસ્ટ કોમન છે ઓસ્ટિયો આર્થરાઇટિસ, કે જે ઉંમર જતાં વેર એન્ડ ટેરને કારણે ડેવલપ થાય છે. અને આ જે ઓસ્ટિયો આર્થરાઇટિસની આપણે વાત કરીએ તો એમાં સૌથી મોસ્ટ કોમન સિમ્પટમ્સ શું છે તો દુખાવો. પણ આ જ્યારે દુખાવો પેશન્ટની કમ્પ્લેન છે, પણ એ ડેવલપ થાય એની પહેલાં જ્યારે વાની પ્રોસેસ શરૂ થાય છે ત્યારે સૌથી પહેલાં પેશન્ટને આવે છે સ્ટીફનેસ. સવારે ઊભા થાવ ત્યારે પથારીમાંથી ઊભા થઈને ચાલતી વખતે સ્ટીફનેસ આવે. એ સ્ટીફનેસ ધીમે ધીમે વધતી જાય. લાંબો સમય બેસીને ઊભા થાવ ત્યારે પણ પગ જકડાઈ ગયેલા લાગે. આ જે જકડામણ છે એ વાની પ્રોસેસ જ્યારે શરૂ થાય ત્યારે જોવા મળે છે. જો પેશન્ટ એને ઇગ્નોર કરે તો વાની પ્રોસેસ વધારે ને વધારે એ એગ્રેવેટ થતી જાય અને અલ્ટિમેટલી પેશન્ટને પેઇન રહ્યા કરે. પેઇન પછી ચાલતી વખતે થાય, ઊભા રહેતી વખતે થાય, ઘણીવાર રાતે પણ થાય જ્યારે સાંધો નથી વાપરતા. એનો એક્સ્ટ્રીમ સ્ટેજ કહેવાય. જ્યારે પણ આ વાનો આ ડિફરન્ટ ટાઈપના દુખાવાની પેટર્ન મેં તમને સમજાવી, એમાંથી કોઈ પણ જાતનો દુખાવો આપણને જોવા મળે છે તો એની વગર ઓપરેશનની સારવાર શક્ય છે. અને એ એક જાપાનીઝ ટેકનોલોજીથી કરીએ છીએ. બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ ઇઝ અ પાયોનિયર ટુ ડેવલપ ધીસ ટેકનોલોજી ઇન ઇન્ડિયા. 2011માં શરૂ થઈ જાપાનમાં અને 2020માં અમે એને ઇન્ડિયામાં લાવ્યા અને ત્યારથી ઘણા બધા દર્દીઓની આ ટેકનોલોજી સારવાર કરી છે. અને આ ટેકનોલોજીનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. જેમાં આપણે હાર્ટની આપણે એન્જિયોગ્રાફી કરી અને હાર્ટની જે નળીઓ ચેક કરીએ છીએ એવી જ રીતે અમે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી અને ઘૂંટણની 6 નળીઓ હોય જેનિક્યુલર આર્ટરીઝ, એને આપણે ચેક કરીએ છીએ. 6માંથી જે નળી વાના પ્રોસેસ માટે જે જવાબદાર સાઇટોકાઇન્સ રિલીઝ કરતી હોય એ રિલીઝ અમે સ્પેશિયલ સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી અને અટકાવીએ છીએ. ને એને કારણે પેશન્ટ્સની જે ઘૂંટણમાં વાની પ્રોસેસ અટકે છે, આ પ્રોસેસ અટકવાથી જે પેઇનમાં ઘણી બધી રિલીફ જોવા મળે છે. અને દેટ ઇઝ અ મેઇન મોટો કે વગર ઓપરેશને તમે રોગના મૂળ કારણને જો તમે નાબૂદ કરી દો તો પેશન્ટને ઘણા લાંબા સમય સુધી પેઇન રિલીફ જોવા મળે છે. દરેક વખતે વાનો દુખાવો હોય તો ઘૂંટણનું ઓપરેશન, ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર નથી હોતી. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી પણ ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે. Thank you so much for listening this talk. If you have any kind of question, send us email or call us. We would be very happy to give you more and more information. Thank you.